સિમ્પલ સેવ મમરા ખાઈને બોરિંગ થઈ ગયા છો તો આજે જ બનાવો ચટપટો મમરાનો ચેવડો એક મેજિક મિક્સ મસાલા સાથે। અહીં મેં સૌથી પહેલાં મકાઈના પૌવાને તળી લીધા છે। ત્યારબાદ નાની નાની કલિંગ્સ ફ્રાઈમ્સને તળી લઈએ। આ ચેવડામાં ફ્રાઈમ્સનો કલર ખૂબ જ સરસ કલરફુલ દેખાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ તેમાં બટાકાનું ખમણને તળી લઈએ। બટાકાનું ખમણ થઈ ગયું છે, હવે આપણે એને કાઢી લઈશું। ત્યારબાદ તેમાં કાચી શીંગને તળી લઈએ। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાચી શીંગ તળીશું। શીંગ તળાઈ ગઈ છે, હવે તેને પણ કાઢી લઈશું। ત્યારબાદ તેમાં 3 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠા લીમડાને પણ તળી લઈશું। મીઠા લીમડાના પાન અને લીલા મરચાં કુરકુરા થાય ત્યાં સુધી એને તળવાના છે। આ ચેવડામાં મીઠા લીમડાનો પાનની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। અહીં મેં એ જ કઢાઈમાં થોડું તેલ લઈ હિંગ અને હળદર અને નાખીને મમરાને શેકી લીધા છે। હવે મમરા શેકાઈ ગયા બાદ તેમાં આપણે હવે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં મેજિક મિક્સ મસાલો બનાવી લઈએ। અહીં મેં 1.5 ચમચી જેટલું કાશ્મીરી રેડ ચીલી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચીથી થોડુંક ઓછું સંચર પાવડર, 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ ને 1 ચમચી ચાટ મસાલો નાખી દઈએ। અહીં આમચૂર પાવડર પણ નાખી શકાય। હવે એને પીસી લઈશું। ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે જે મમરાને શેક્યા હતા એને ટ્રાન્સફર કરી દઈએ અને 1 બાઉલ જેટલી નાની નાયલોન સેવને એડ કરી દઈએ। ત્યારબાદ મેજિક મિક્સ મસાલો જે આપણે બનાવ્યો હતો એમાં 2 ચમચી જેટલો એડ કરી દઈએ અને સરખી રીતના મિક્સ કરી લઈશું। હવે તેમાં જે આપણે બધી તળેલી સામગ્રી છે તેમાં એડ કરી દઈએ અને જે આપણે મેજિક મિક્સ મસાલો બનાવ્યો છે એ 3 ચમચી જેટલો એમાં એડ કરીને સરખી રીતના મિક્સ કરી લઈશું। જો જરૂર લાગે તો ફરીથી આપણે એમાં મેજિક મિક્સ મસાલો એડ કરી શકાય। તો જો પૂરો વિડીયો જોવો હોય તો મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં પૂરા વિડીયોની રેસીપી મૂકેલી છે। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। જો ચોક્કસથી ઘરે બનાવજો ચેવડો।